નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। લાખાણા મુવાડા ગામના યુવાનનું નદીમાં ડૂબી જવાથી મોત। લગ્ન પહેલા જ પુત્રના મૃત્યુથી ઝાલા પરિવારમાં અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લાખાણા મુવાડા ગામ નજીક પસાર થતી મેશ્વો નદીમાં 23 વર્ષીય ઝાલા વનરાજસિંહ નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું। વનરાજસિંહના ફેબ્રુઆરી 2026માં લગ્ન થવાના હતા અને પરિવાર લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતી। ત્યારે સવારે વનરાજસિંહ દરરોજની જેમ તેમની ભેંસોને ચારવા માટે ગામ નજીક આવેલી નદીના કિનારે ગયા હતા। તેઓ ભેંસોને નદીના એક કિનારેથી બીજા કિનારે લઈ જવા માટે પાણીમાં ઉતર્યા હતા। તે દરમિયાન જ તેઓ ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા। ગામમાં જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા। ત્યારબાદ ગ્રામજનોએ તાત્કાલિક દહેગામ ફાયર બ્રિગેડને જાણ કરી હતી। ફાયર બ્રિગેડની તેમની મદદથી યુવાનના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। ગુલાબસિંહ ચૌહાણ, દહેગામ, ગાંધીનગર। ઝાલા રમેશકુમાર રતનસિંહ, મૂળ લાખાજીના મુવાડા। શું બનાવો હતો આજે? અમારા ગામમાં છોકરો ભેંસો ચડાવવા મેસવા નદીમાં ગયેલો એ બાજુ કિનારે। ત્યાં ભેંસો નદીમાં પડવાથી એક છોકરો પાછળ ગયો અને પાણીમાં ગરકાવ થઈ ગયો। અમે ગામ લોકોએ બધા બહુ મજૂરી કરી પણ અરે છોકરો મળ્યો નહીં। પછી અમે ફાયર બ્રિગેડનો ફોન કર્યો દહેગામથી। ફાયર બ્રિગેડવાળા આવ્યા અને પછી એ લોકોએ બોડી શોધી આપી। ત્યાંથી અમે રખિયાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવ્યા અને એનું પીએમ રિપોર્ટ કરાવવાનો છે, હજુ થયો નથી। શું નામ છે? ઝાલા વનરાજસિંહ પરબતસિંહ, મૂળ લાખાજીના મુવાડા, ઉંમર વર્ષ 23। અને શેના કારણે ખાડા બહુ છે નદીમાં? નદીમાં બહુ ઊંડા ખાડા છે, લગભગ 25 થી 30 ફૂટ ખાડા ઊંડા હશે। અમે દોરડું નાખી દે અંદર જઈ ના શક્યું એટલે ખાડો અમારા ધારણા પ્રમાણે ઊંડો હશે બહુ। એટલે શું રેતી ખનન કરવા ખનન આગળ ચાલતું જ હતું ને અત્યારે ચાલ જ છે, એના લીધે જ ખાડા પડેલા। કુલ તમારા ગામમાં કેટલા બનાવ બનેલા? અમે પહેલા ગઈ સાલ બનેલા 2 છોકરા મરી ગયેલા, એના આગળ એક મરેલો આપણા ગામના નહીં પેપર મિલ હાલ ત્યાં સ્થળ ઉપર જે પેપર મિલમાંથી 2 છોકરા નાવા ગયેલા, ત્યાં 2 મરી ગયેલા। એના પછી એક મરી ગયો અને આ ચોથો બનાવ અમારો બન્યો। હા, એક શેઠિયો ગાડીનો ઓફ થઈ ગયો ત્યાં પાછું ગાડી ચરવા। તમારા મતે, ગ્રામજનોના મતે કેવું કેવું છે કે શું આ રેતી ખનન બંધ થાય એ જરૂરી છે? અમે તો એવું નક્કી કર્યું, આજુબાજુના સરપંચો સહી કરીને આપીએ અને આ બંધ થાય તો બહુ જરૂરી છે।